નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એવું નક્કી કરેલું છે કે જે મુદ્દાઓ 2021માં નથી આવવાના આ પાઠમાંથી તે આપણે નહીં ભણીએ અત્યારે. જો તમને એવું જરૂર હોય તો તમે કોમેન્ટમાં જણાવજો, તો આગળના મુદ્દાઓ આપણે પછી લઈ લેશું. પહેલાં આપણે 2021માં જે મુદ્દાઓ પૂછાવાના છે એ ભણવાના છીએ. તો એમાં હવે સીધો જ આપણો મુદ્દો આવે છે 3.4 ધાતુઓની પ્રાપ્તિ. તો આપણે ધાતુઓની પ્રાપ્તિનો અભ્યાસ કરીએ એની પહેલા આપણે જે વિદ્યાર્થીઓના નામ લઈએ છીએ એમાં સાક્ષી રાજ્યગુરુ જામનગર, મુકેશભાઈ પરમાર, પરેશભાઈ ચૌધરી, રવિભાઈ ભટ્ટ, વૈશાલી બેન ચારપોટ, કાંતિભાઈ ગેડિયા અને પ્રકાશ તડવી. તો આ વિદ્યાર્થીઓ આપણા પ્રોત્સાહન વધારે છે, આપણને આ રીતે હેલ્પ કરે છે, માટે આપણે એનો આભાર માનીએ છીએ. હવે આપણે ધાતુઓની પ્રાપ્તિ જોશું. એની પહેલાં વિજ્ઞાનનું જે આઈએમપી છે, એટલે કે એના જે આઈએમપી પ્રશ્નો છે એ મેં પાઠ વાઇઝ તૈયાર કરી લીધા છે અને 1 કે 2 દિવસમાં બનશે તો 1 જ દિવસમાં આપણે સાઇટ ઉપર મૂકી દેશું. અને જો તમને જરૂર લાગે તો એનો વિડીયો પણ બનાવી દઈશ. સાઇટ ઉપર તો પ્રશ્નો મૂકી જ દઈશ પાઠ વાઇઝ, કે પહેલા પાઠ બીજા પાઠમાંથી કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે એવા છે એ. અને એ આપણે જે મુદ્દાઓ આ કોર્સમાં રાખેલા છે એ મુજબ જ બનાવેલા છે, એટલે તમને વધારે અનુકૂળતા આવશે કે કયા પ્રશ્નો આપણે તૈયાર કરવા એ તમને ખબર પડશે. જો તમને જરૂર લાગે તો કોમેન્ટમાં જણાવજો, તો હું વિડીયો પણ આઈએમપી પ્રશ્નોનો બનાવી દઈશ. બાકી સાઇટ ઉપર તો લખીને હું મૂકી જ દઈશ, તો તમે સાઇટ જોતા રહેજો. હવે આપણે ધાતુઓની પ્રાપ્તિ. પૃથ્વીનું ભૂપૃષ્ઠ એટલે કે પોપડો ધાતુઓનો મોટો સ્ત્રોત છે. એટલે કે પૃથ્વીની સપાટીનું જે ઉપરનું પડ છે એમાં ઘણી બધી ધાતુઓ મળી આવે છે, એટલે ઉપરના પડની નીચે. અને બીજું એક વાત હજુ યાદ આવી કે આપણે જે ટેસ્ટની વાત થઈ હતી બુધવારની, તો એ બુધવારની આપણી ટેસ્ટ છે એ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો જે વિદ્યાર્થીઓએ ઇંગ્લિશના 4થા અને 5મા પાઠની ઓબ્જેક્ટિવ જ હોય એમાં વિકલ્પવાળી, એની ટેસ્ટ તમે આપી શકશો લિંક ઉપરથી. એમાં તમારે નામ લખવાનું અને છેલ્લે સબમિટનું બટન છે એ પ્રેસ કરવાનું રહેશે, એટલે કે દબાવવાનું રહેશે. એટલે તમારી ટેસ્ટ મને મળી જશે અને તમને પણ ત્યારે ને ત્યારે માર્ક મળી જશે. તો જે વિદ્યાર્થીઓએ ટેસ્ટ આપવી હોય તે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે એમાંથી મેળવી શકશે. અને જો કોઈને લિંક મેળવવામાં પ્રોબ્લેમ હોય તો કોમેન્ટમાં અથવા મને મેસેજ કરજો, તો હું એમને આપી દઈશ. તો પૃથ્વીનું જે પોપડો છે, ઉપરનું પડ છે, એ ધાતુઓનો મોટો સ્ત્રોત છે. એટલે ઘણી બધી ધાતુઓ એમાંથી મળે છે. દરિયાનું પાણી પણ સોડિયમ ક્લોરાઇડ, કારણ કે આપણે ખબર છે મીઠું છે એ દરિયાના પાણીમાંથી મળે છે. એવી રીતે મેગ્નેશિયમ ક્લોરાઇડ એ પણ એક જાતનો સોલ્ટ જ છે, ક્ષાર વગેરે જેવા દ્રાવ્ય ક્ષારો ધરાવે છે. દરિયાના પાણીમાં પણ ક્ષાર છે, એટલે તો મોટે ભાગે એ ખારું છે. જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળે છે તેને ખનિજો કહેવાય. આ ખનિજની વ્યાખ્યા છે 1 માર્ક માટે યાદ રાખવાની છે, કે જે તત્વ હોય કે સંયોજન હોય પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી, પૃથ્વીના પોપડામાંથી કુદરતી રીતે બનતા હોય, એમાં માણસનો કોઈ ફાળો ન હોય, તો એને ખનિજો કહેવાય. કેટલીક જગ્યાએ ખનિજો કોઈ ચોક્કસ ધાતુનું ઘણું ઊંચું ટકાવાર પ્રમાણ ધરાવે છે. ઘણી જગ્યાએ ખનિજ એવી હોય, ખનિજો એટલે આપણે કીધું કે તત્વ કે સંયોજન, પણ ઘણી ખનિજ એવી હોય કે જેની અંદર ધાતુનું ઘણું ઊંચું ટકાવાર પ્રમાણ હોય, 40%, 50%, 55%, 60%. કોઈ એક ચોક્કસ ધાતુનું પ્રમાણ ઘણું વધારે હોય ખનિજમાં, અને તેમાંથી ધાતુનું નિષ્કર્ષણ એટલે કે શુદ્ધિકરણ કરી અને મેળવવામાં આવે. નિષ્કર્ષણ એટલે એ મેળવવું. તો ધાતુને શુદ્ધ કરી અને જો એને મેળવવામાં આવે તો, અને કદાચ નિષ્કર્ષણ કરવું લાભદાયી હોઈ શકે. હવે લાભદાયી હોવું એટલે શું એ પણ એક સમજી લઈએ, કે ઘણીવાર ખનિજમાં ધાતુનું પ્રમાણ ઓછું હોય અને જો આપણે ખનિજમાંથી ધાતુ મેળવીએ તો ખર્ચ વધી જાય, કારણ કે ધાતુ ઓછી મળશે. તમે કદાચ એનું વેચાણ કરો કે એનો કોઈ ઉપયોગ કરો તો એટલી કિંમત નહીં મળે, જેથી
એને નિષ્કર્ષણ કરવાનો, શુદ્ધિકરણ કરવાનો ખર્ચ વધી જાય તો એને લાભદાયી કહેવાય નહીં. પણ ધાતુનું પ્રમાણ ખનિજની અંદર વધારે હોય અને જેને શુદ્ધ કરવું, એમાંથી નિકાલવું લાભદાયી હોય, આપણે ફાયદાકારક હોય તો તમે કાઢી શકો છો. તો યાદ રાખજો, જે ખનિજની અંદર ધાતુનું પ્રમાણ વધારે હોય, એનું શુદ્ધિકરણ કરવું લાભદાયી હોય તો એવી ખનિજોને કાચી ધાતુ કહે છે. ખનિજ અને કાચી ધાતુમાં શું ફરક છે એ ધ્યાન રાખજો. ખનિજ એટલે એમાં કોઈ પણ તત્વ કે સંયોજન આવેલા હોય, પણ એવી ખનિજ કે જેમાં કોઈ એક ધાતુનું પ્રમાણ ઊંચું હોય તો એવી ખનિજને કાચી ધાતુ કહેવાય છે. આ યાદ રાખજો. ધાતુઓનું નિષ્કર્ષણ એટલે કે ધાતુઓને આપણે ખનિજમાંથી કાઢવી, કાચી ધાતુમાંથી કાઢવી. તમે ધાતુઓની સક્રિયતા શ્રેણી વિશે શીખી ગયા છો. જોકે એ આપણે મુદ્દો નથી, આગળ આવી ગયું સક્રિયતા શ્રેણી, પણ હું આગળ આવશે ત્યારે સમજાવી દઈશ. તે જાણતા હોવાથી તમે આસાનીથી સમજી શકશો કે કાચી ધાતુમાંથી કેવી રીતે ધાતુ નિષ્કર્ષિત થાય, કાચી ધાતુમાંથી ધાતુને કેવી રીતે કાઢવી. કેટલીક ધાતુઓ પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી મુક્ત અવસ્થામાં મળે છે. મુક્ત કેને કહેવાય? ઘણી બધી ધાતુઓ એવી છે કે જે પૃથ્વીના પોપડામાં સંયોજન સ્વરૂપે મળે છે, અને ઘણી બધી ધાતુઓ એવી છે કે જે મુક્ત મતલબ કે એ કોઈની સાથે સંયોજન રૂપે હોતી નથી, પણ એમનેમ જ હોય. દાખલા તરીકે સોનું અને ચાંદી, પ્લેટિનમ. ખાસ કરીને સોનું જે છે એ જમીનમાંથી કાઢવામાં આવે તો સોના રૂપે જ હોય, ખાલી એમાં માટી, રેતી, કાંકરી કે એવી અશુદ્ધિ હોય. બાકી અન્ય કોઈ ધાતુનું સંયોજન એમાં હોતું નથી. પણ લોખંડ કાઢો તો લોખંડ સાથે ઓક્સિજન સંયોજાયેલો હોય. એવી રીતે તાંબામાં એમાં સલ્ફર ને એની બધાની અશુદ્ધિ હોય. જ્યારે સોનામાં ને ચાંદીમાં એવી કોઈ અશુદ્ધિ હોતી નથી, તો એ મુક્ત સ્વરૂપે કહેવાય. એટલે કે એ ધાતુ સીધી ધાતુ સ્વરૂપે જ મળે છે. એમાં કોઈની અશુદ્ધિ ન હોય, કોઈનું સંયોજન ન હોય, ખાલી રેતી, માટી, કાંકરા હોય. કેટલીક તેમના સંયોજનોના રૂપમાં મળે છે, એટલે અમુક ધાતુ છે એ મુક્ત મળે છે, કેટલીક ધાતુ સંયોજનના રૂપમાં, એટલે કોઈની સાથે સંયોજાયેલી હોય. એ પછી ઓક્સિજન પણ હોઈ શકે, સલ્ફર પણ હોઈ શકે, બીજી ઘણી બધી વસ્તુઓ સાથે એનું સંયોજન હોય. સક્રિયતા શ્રેણીમાં તળિયે રહેલી ધાતુઓ સૌથી ઓછી સક્રિય હોય. સક્રિયતા શ્રેણી આપણે જોઈ લઈએ. એમાં તળિયે એટલે કે નીચે રહેલી ઓછી સક્રિય, અને જેની સક્રિયતા ઓછી હોય એના સંયોજન પણ ઓછા બને, અથવા તો ન બને, અથવા નહિવત બને. અહીંયા તમે જુઓ છો એ સક્રિયતા શ્રેણી છે. મતલબ કે સૌથી ઊંચામાં ઊંચી સક્રિયતા કે સક્રિય વધુમાં વધુ હોય એવું કોણ? તો પોટેશિયમ સૌથી વધારે સક્રિય, એના કરતાં થોડી ઓછી. અહીંયા એરો મૂક્યો છે, જુઓ તમે કે સૌથી વધુ પ્રતિક્રિયાત્મક એટલે કે સક્રિય, પછી પ્રતિક્રિયાત્મકતા ઘટે છે, અને નીચે સૌથી ઓછી પ્રતિક્રિયાત્મકતા છે. મતલબ કે પોટેશિયમ કરતાં થોડી ઓછી સક્રિય સોડિયમ, સોડિયમ કરતાં ઓછી સક્રિય કેલ્શિયમ, કેલ્શિયમ કરતાં ઓછી મેગ્નેશિયમ, મેગ્નેશિયમ કરતાં એલ્યુમિનિયમ ઓછી હોય. એલ્યુમિનિયમ પછી ઝિંક, ઝિંક પછી ફેરસ એટલે કે લોખંડ એટલે કે આયર્ન, ત્યાર પછી પીબી એટલે લેડ, લેડ એટલે સીસુ, ત્યાર પછી હાઇડ્રોજન જે વચ્ચે ગણવામાં આવે છે. હાઇડ્રોજન કરતાં ઓછી સક્રિયતા કોપર એટલે કે તાંબાની, તાંબા કરતાં ઓછી મર્ક્યુરી એટલે કે પારાની, પારા કરતાં ઓછી એજી એટલે કે સિલ્વર એટલે કે ચાંદી, અને એયુ એટલે કે ગોલ્ડ એટલે કે સોનું. સોનાની સક્રિયતા સૌથી ઓછી હોય. સોનાથી વધારે ચાંદી, ચાંદીથી વધારે પારો, પારાથી કોપર એટલે કે તાંબુ, તાંબાથી હાઇડ્રોજન, હાઇડ્રોજનથી સીસુ એટલે લેડ, એના કરતાં આયર્ન એટલે લોખંડ, લોખંડ કરતાં ઝિંક, ઝિંક કરતાં એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમ કરતાં વધારે મેગ્નેશિયમ, મેગ્નેશિયમ કરતાં વધારે કેલ્શિયમ, કેલ્શિયમ કરતાં વધારે સોડિયમ, ને સોડિયમ કરતાં વધારે પોટેશિયમની સંયોજકતા છે. તો આપણે એને કીધું કે જે નીચેની છે એ બધી એવી ધાતુઓ છે કે જેની સક્રિયતા એકદમ ઓછી છે. તો જેમની સક્રિયતા ઓછી છે તે ઘણીવાર મુક્ત અવસ્થામાં મળે છે. મેં કીધું એમ એક જ હોય, કોઈનું સંયોજન ન હોય. ઉદાહરણ તરીકે સોનું, ચાંદી, પ્લેટિનમ અને કોપર મુક્ત અવસ્થામાં મળે છે. જો કે કોપરમાં ઘણી વખત સંયોજન સ્વરૂપે હોય એટલે અશુદ્ધિ પણ હોઈ શકે છે, પણ સોનું, ચાંદી ને પ્લેટિનમ છે એ મુક્ત અવસ્થામાં મળે. કોપર અને સિલ્વર તેમની સલ્ફાઇડ અથવા ઓક્સાઇડ અયસ્ક એટલે કે કાચી ધાતુ સ્વરૂપે સંયોજિત અવસ્થામાં પણ મળે છે. જુઓ,
સિલ્વર 2 એટલે કે ચાંદી અને તાંબુ, કોપર એટલે તાંબુ, આ બંને ઘણી વખત સલ્ફાઇડની અશુદ્ધિ રૂપે પણ હોય અથવા ઓક્સાઇડ સ્વરૂપે પણ જોવા મળે છે સંયોજન રૂપે. એટલે કે તાંબુ અને ચાંદી સલ્ફર સાથે પણ સંયોજન બનાવે અથવા તો ઓક્સિજન સાથે સંયોજન બનાવે અને પૃથ્વીના પેટાળમાંથી આવા સંયોજન સ્વરૂપે પણ મળે છે અને મુક્ત સ્વરૂપે પણ મળે છે. સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓ એમાં પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ ને એલ્યુમિનિયમ એટલી હદે સક્રિય છે કે તે ક્યારેય કુદરતમાં મુક્ત તત્વ રૂપે મળતી નથી. એટલે એકલી હોય જ નહીં, એ સંયોજન રૂપે જ હોય, કોઈની ને કોઈની સાથે સંયોજાયેલી હોય, એકલી મળે નહીં. અને આપણે જો સક્રિય જે છે કે કે એને કા મજાલ, MgAl એટલે મજાલ, કે એને કા મજાલ યાદ રાખવા માટે શોર્ટકટ છે. કે એને એટલે આપણે કે ને એને કે એટલે કે એને કા મજાલ, Ca એટલે આપણે એને કા બોલશું. તો આ રીતે પણ તમે યાદ રાખી શકો છો. આ મુક્ત સ્વરૂપે મળે જ નહીં, કારણ કે સક્રિય છે એટલે એ કોઈની ને કોઈની સાથે સંયોજન બનાવી લે છે. સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓ જેમ કે Zn એટલે ઝિંક, લોખંડ એટલે Fe અને સીસુ એટલે Pb વગેરે મધ્યમ સક્રિય છે. એ વધારે પણ નથી અને ઓછી પણ નથી. તમે જોઈ શકો છો કે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ ને એલ્યુમિનિયમ એ સૌથી વધારે છે. પછી ઝિંક, ફેરસ અને લેડ એ થોડી ઓછી એટલે કે મીડિયમ સક્રિય છે. તે પૃથ્વીના ભૂપૃષ્ઠમાં ઓક્સાઇડ, સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપે મળે છે. મતલબ કે કાં એમાં ઓક્સિજનની અશુદ્ધિ હોય, કાં એમાં સલ્ફરની અશુદ્ધિ હોય, કાં એ કાર્બોનેટ જેમ કે આપણે ખબર છે ઝિંક કાર્બોનેટ, ફેરસ કાર્બોનેટ, લેડ કાર્બોનેટ કોઈને કોઈ સ્વરૂપમાં જોવા મળે. કાર્બોનેટ એટલે CO3 હોય. તમે જોશો કે ઘણી ધાતુઓની અયસ્ક એટલે કે કાચી ધાતુ ઓક્સાઇડ હોય છે. મોટા ભાગની ધાતુઓની જે કાચી ધાતુ છે એ ઓક્સાઇડ સ્વરૂપે જ હોય છે. એટલે કે મોટા ભાગની ધાતુઓ ઓક્સિજન સાથે સંયોજાયેલી હોય છે. આમ થવાનું કારણ એ છે કે ઓક્સિજન ખૂબ જ સક્રિય તત્વ છે અને પૃથ્વી પર વિપુલ પ્રમાણમાં મળે છે. કારણ કે ઓક્સિજનનું પ્રમાણ વધારે પણ છે અને સક્રિય પણ છે, માટે એ મોટા ભાગની ધાતુઓ સાથે પ્રક્રિયા કરી લે છે. એટલે એના સંયોજન આપણને પૃથ્વીના પેટાળમાંથી મળે છે. આમ સક્રિયતાના આધારે આપણે ધાતુઓને નીચે દર્શાવેલ 3 પ્રકારમાં વર્ગીકૃત કરી શકીએ. ધાતુઓને સક્રિયતાના આધારે કોની સક્રિયતા કેટલી છે, જેમ કે છેલ્લી સક્રિયતા અહીંયા Ag અને Au એટલે કે સોનું અને ચાંદી 2 આપેલા છે નીચે. Ag નું જે નામ છે એ લેટિન ભાષામાં છે, એનો આપણે જે સંજ્ઞા છે એ આર્જેન્ટમ એનું નામ છે એટલે કે ચાંદી, અને Au એટલે સોનું જેને આપણે ગોલ્ડ કહીએ છીએ એનું નામ છે ઓરમ. તો એની સંજ્ઞા લેટિન ભાષા ઉપરથી આવેલી છે, એટલા માટે Ag અને Au વપરાય છે. તો અહીંયા જે 3 ભાગ પાડ્યા એમાં પહેલો નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ જે આપણે જોઈ શકીએ છીએ સિલ્વર અને ગોલ્ડ. મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ પણ આપણે જોઈ શકીએ છીએ ઝિંક, ફેરસ, લેડ અને કોપર. ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ પણ આપણે જોઈ, જેમાં પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ. તો આ 3 પ્રકાર છે. દરેક પ્રકારમાં રહેલી ધાતુઓ મેળવવા માટે અલગ અલગ તકનીકોનો ઉપયોગ થાય છે. તકનીક એટલે અહીં ટેકનિકનો ઉપયોગ થાય છે, જુદી જુદી રીતનો ઉપયોગ થાય છે. અયસ્કમાંથી શુદ્ધ ધાતુઓના નિષ્કર્ષણમાં કેટલાક સોપાનોનો સમાવેશ થાય છે, એટલે પગથિયા છે, સ્ટેપ બાય સ્ટેપ. કે ડાયરેક્ટ તમે કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુ ન મળે, પણ સ્ટેપ બાય સ્ટેપ તમે આગળ વધતા જાઓ એમ તમને એમાંથી જુદા જુદા એના સ્વરૂપો મળતા જાય. આ સોપાનોનો સારાંશ આકૃતિ 3.10માં આપેલ છે. નીચે દર્શાવેલ વિભાગોમાં દરેક સોપાનને વિસ્તૃત સમજાવેલ છે. પછી પહેલા અહીંયા ટૂંકમાં એક સ્ટેપ આપેલા છે, એ સ્ટેપને વિગતવાર આગળ સમજાવેલા છે. એની પહેલા એક બીજી વસ્તુ પણ જોઈ લઈ કે જે ખૂબ જ સક્રિય ધાતુઓ છે એને શુદ્ધ કરવા માટે વિદ્યુત વિભાજનની રીતનો ઉપયોગ થાય છે. જે મીડિયમ છે એની માટે કાર્બનના ઉપયોગ દ્વારા રિડક્શન થાય, એટલે કે કાર્બન વડે રિડક્શન થાય એનું. અને જે ઓછી સક્રિય છે એ મૂળ અવસ્થામાં જ પ્રાપ્ત થાય છે, એટલે કે મુક્ત અવસ્થામાં મળે છે. એને પછી વધારે કંઈ શુદ્ધિકરણ માટેની કોઈ જરૂર પડતી નથી. હવે આપણે જે જોવાનું છે અહીંયા કોષ્ટક છે
એક કોષ્ટક જોઈ લઈએ. તો સૌથી પહેલા અયસ્ક એટલે કાચી ધાતુ, અયસ્કનું સંકેન્દ્રીકરણ. હવે સંકેન્દ્રીકરણ કેને કહેવાય એ પણ યાદ રાખજો કે કાચી ધાતુમાંથી બને એટલી અશુદ્ધિ, ખાસ કરીને રેતીની, માટીની, કાંકરાઓની એવી અશુદ્ધિને દૂર કરી નાખો એટલે તમને ધાતુનું પ્રમાણ વધી જાય. ખાસ યાદ રાખજો, કાચી ધાતુમાંથી રેતી, માટી, કાંકરા જેવી અશુદ્ધિઓને દૂર કરી નાખો જેથી ધાતુનું પ્રમાણ વધી જાય તો એને કહેવાય છે સંકેન્દ્રીકરણ. મતલબ કે બંને એટલી અશુદ્ધિ દૂર કરવી શરૂઆતમાં, તો એને સંકેન્દ્રીકરણ કહેવાય. સંકેન્દ્રીકરણ 3 રીત નીચે મુજબ છે કે ઘણી જે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે એમાં પીગળેલી અયસ્કનું વિદ્યુત વિભાજન કરવામાં આવે, એટલે કે પહેલા એને કાચી ધાતુને પીગાળી એને વિદ્યુતની મદદથી છૂટી પાડવામાં આવે. વિભાજન એટલે છૂટું પાડવું, અને શુદ્ધ ધાતુ મળે છે. મધ્યમ સક્રિયતા ધરાવતી જે ધાતુઓ છે એમાં 2 પ્રકાર છે. એક કાર્બોનેટ વાળી કાચી ધાતુ, અયસ્ક એટલે કાચી ધાતુ, અને સલ્ફાઇડ વાળી કાચી ધાતુ. તો કાર્બોનેટ વાળી જે કાચી ધાતુ છે એનું કેલ્સિનેશન નામની પ્રક્રિયા દ્વારા શુદ્ધિકરણ થાય, અને સલ્ફાઇડ વાળી કાચી ધાતુનું શુદ્ધિકરણ કરવા માટે ભુંજન નામની પ્રક્રિયા આવે છે. અને આ બંને પ્રક્રિયાથી જે પ્રાપ્ત થાય એ છે ધાતુનો ઓક્સાઇડ, અને આ ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરો તો રિડક્શન કરવાથી ધાતુ તમને શુદ્ધ સ્વરૂપે મળે છે. આપણે એક એક સ્ટેપનો અભ્યાસ કરશું એટલે ખબર પડી જશે. ત્યાર પછી જે ધાતુઓની સક્રિયતા ઓછી છે એટલે કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે એ મોટે ભાગે સલ્ફાઇડ અયસ્ક એટલે કે સલ્ફાઇડના કાચી ધાતુના સ્વરૂપમાં જ હોય. એનું પણ ભુંજન કરવામાં આવે. ભુંજન કરો એટલે ધાતુ મળે, અને પછી એમાં જે થોડી ઘણી અશુદ્ધિ હોય તો એનું શુદ્ધિકરણ કરી અને શુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે. તો આ છે કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવવા માટેના સ્ટેપ. એ સક્રિયતા મુજબ જુદા જુદા સ્ટેપ મુજબ કરવામાં આવે છે. હવે આપણે એની એક એક સ્ટેપની માહિતી મેળવશું. હવે અયસ્કોની સમૃદ્ધિ એટલે કાચી ધાતુની સમૃદ્ધિ અથવા ધનિકતા, મતલબ કે કાચી ધાતુઓ જે સમૃદ્ધ હોય, પુષ્કળ એમાં ભરેલી ધાતુ હોય એની વાત કરીએ તો પૃથ્વીમાંથી ખોદીને બહાર કાઢેલી અયસ્કો એટલે કે કાચી ધાતુ સામાન્ય રીતે મોટા પ્રમાણમાં અશુદ્ધિઓ જેવી કે માટી, રેતી વગેરેથી દૂષિત હોય છે, જેને ગેંગ કહે છે. આ પણ તમારે યાદ રાખવાનું છે, ગેંગ, કારણ કે એમાં અશુદ્ધિ જે હોય રેતીની કે માટીની, તો એવી રેતી, માટી વગેરેની અશુદ્ધિ ધરાવતી કાચી ધાતુને ગેંગ પણ કહેવાય છે. ધાતુના નિષ્કર્ષણ પૂર્વે તેમાંથી અશુદ્ધિઓ દૂર કરવી જરૂરી છે, કારણ કે આપણે એને શુદ્ધ કરવી હોય તો સૌથી પહેલા આપણે અશુદ્ધિઓ દૂર કરવી જરૂરી છે, કારણ કે રેતી, માટી, કાંકરા વગેરેને આપણે દૂર કરવા પડે. તો હવે અયસ્ક ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર કોના ઉપર છે તો કે ગેંગ અને અયસ્કના ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મો વચ્ચે રહેલા તફાવત ઉપર રહેલો છે. તે પ્રમાણે અલગ અલગ અલગીકરણ તકનીકો અપનાવવામાં આવે છે. હવે બરાબર યાદ રાખજો, ગેંગ એટલે કે જે રેતી, માટી, કાંકરા છે એને દૂર કરવા માટે કઈ કઈ પદ્ધતિ વાપરી શકાય તો એનો આધાર એમાં કઈ પ્રકારની અશુદ્ધિ છે એના ઉપર પણ છે, અને કાચી ધાતુનો ભૌતિક કે રાસાયણિક ગુણધર્મ કેવા છે એના ઉપર પણ રહેલો છે. હવે એમાં ઘણી વખત સેન્ટ્રીફ્યુગેશન પણ કરવામાં આવે, ચુંબકીય અલગીકરણ પણ કરવામાં આવે, ફીણ પ્લવન પદ્ધતિ પણ કરવામાં આવે છે. હું તમને એક એક રીતની માહિતી આપી દઉં. તો આ છે ફીણ પ્લવન પદ્ધતિ. આની અંદર મોટે ભાગે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ જે હોય એના માટે આ પદ્ધતિ વપરાય છે. એની અંદર કાચી ધાતુ પ્લસ પાણી પ્લસ ટર્પેન્ટાઇન, તમને ટર્પેન્ટાઇનની ખબર હશે, કલરમાં આપણે જે ઉમેરીએ એ નાખવામાં આવે. પછી એમાં નળી છે, નળી દ્વારા હવા પસાર કરવામાં આવે. હવા પસાર કરવાને કારણે એમાં ફીણ ઉત્પન્ન થાય ટર્પેન્ટાઇનને કારણે, અને જે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુઓ છે એ ફીણમાં ઉપર આવી જશે. અહીંયા લખેલું છે સલ્ફાઇડ યુક્ત ધાતુનું ફીણ, એટલે કે આની અંદર કાચી ધાતુ આવી જશે. જ્યારે રેતી, માટી, કાંકરા તમે જોઈ શકો છો એ પાણીથી ભીંજાઈને તળિયે બેસી જાય, અને એ અશુદ્ધિને અહીંયા નળ વાટેથી કાઢી લેવામાં આવે. તો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય તો આ રીતે થાય. એટલે જ આપણે વાત કરી
કે એમાં કયા પ્રકારની અશુદ્ધિ છે, કયા પ્રકારની ગેંગ છે એ મુજબ, અને એના ભૌતિક ગુણધર્મ કયા છે, રાસાયણિક ગુણધર્મ કયા છે, એ મુજબ અલગ અલગ પદ્ધતિઓ વપરાય છે. બીજી પદ્ધતિની આપણે વાત કરીએ તો એ છે ચુંબકીય અલગીકરણ. આ ચુંબકીય અલગીકરણમાં બે વસ્તુ છે કે જો લોખંડની અશુદ્ધિ હોય કોઈ ધાતુની અંદર તો એનું શુદ્ધિકરણ કેવી રીતે થાય? સૌથી પહેલા કાચી ધાતુ જ્યારે નીકળે ને કોઈ પણ પ્રક્રિયા કરતા પહેલા કાચી ધાતુનો બારીક પાવડર કરી દેવામાં આવે. એકદમ એને વિશિષ્ટ પ્રકારની ઘંટીમાં દળી અને એકદમ ઝીણો ભૂકો કરી દેવામાં આવે. એ પાવડરને અહીંયા સુપડું કે આને હોપર કહેવાય, આમ તો હોપર એટલે સુપડું, આ હોપર જેવું હોય એમાં નાખવામાં આવે. અહીંયા બે ચક્ર રાખેલા હોય છે જેને આપણે પુલ્લી કહી શકાય. પુલ્લી બે ચક્ર હોય એ ફરતા હોય. આના ઉપર રબરનો બેલ્ટ હોય છે પોળો. તમે મશીનો સાથે જે પટ્ટો જોડેલો હોય જોયો હશે એવો પોળો પટ્ટો અહીંયા જોડેલો હોય. હવે આ પાવડરને અહીંયા નાખવામાં આવે. આ ચક્ર ફરતા હોય એટલે ધીરે ધીરે પાવડર અહીંયા સુધી ફરતો ફરતો આવશે. પણ આ એક ચક્રમાં ચુંબક રાખેલું હોય. હવે જ્યારે તમને ખબર છે કે ચુંબક તો અમુક પાતળી સપાટી હોય એની બીજી બાજુએ પણ ચોટી જાય. તમે કાગળની એક બાજુએ ચુંબક રાખજો, બીજી બાજુએ લોખંડ રાખજો તોય ચોટી જશે, ભલે ને કાગળ વચ્ચે હોય. એવી રીતે આ એટલું શક્તિશાળી ચુંબક હોય કે અહીંયા પટ્ટા ઉપરથી ભૂકો જ્યારે અહીંયા પડે ત્યારે લોખંડને એ આકર્ષી લે એટલે લોખંડ અહીંયા સુધી ભેગું આવશે અને અહીંથી ચુંબક, કારણ કે પટ્ટો થોડો દૂર થઈ જશે એટલે એ છૂટું પડીને અહીંયા પડશે. જ્યારે જે કાચી ધાતુ છે એ સીધી જ અહીંયા પડશે, કારણ કે કાચી ધાતુ ચુંબક સાથે આકર્ષણ પામતી નથી એટલે કાચી ધાતુ સીધી પડી જાય. જ્યારે લોખંડ આકર્ષણને કારણે થોડી આ બાજુ પડશે. આમ લોખંડની અશુદ્ધિ અને કાચી ધાતુ પણ છૂટી પડી જાય છે. ત્રીજી પદ્ધતિ છે જેને સેન્ટ્રીફ્યુગેશન કહેવાય છે. તમે દૂધની ડેરીએ જે ફેટ માપતા હોય, ચરબી કેટલી છે મતલબ ફેટ કેટલી છે, કેટલું છે એની આપણે જેને મલાઈ કહીએ છીએ, તો એ ફેટ માપવા માટે ગોળ ચક્ર હોય એને ફેરવતા હોય એની અંદર ટ્યુબ રાખીને, એને સેન્ટ્રીફ્યુગેશન કહેવાય. હવે આની અંદર કેવી પદ્ધતિ હોય તો એ પદ્ધતિ હું તમને દોરીને કહી શકું છું કે આ એક ગોળ ટેબલ છે, માની લો આવી રીતે ગોળ ટેબલ છે. એમાં વચ્ચે અહીંયા ઉપસેલો ભાગ હોય, એમાં માટી કાચી ધાતુ રાખી દેવામાં આવે. પછી અહીંયા છે ને ખાંચા ખાંચા હોય બધી બાજુએ. આ ગોળ ટેબલ છે, અહીંયા ખાંચા હોય આ રીતે. તો એમાં આ ટેબલને જોરથી ફેરવવામાં આવે ગોળ ગોળ, એટલે આપણે ખબર છે કે જે ભારે હશે એ નજીકના ખાંચાઓમાં પડી જશે અને હલકી હશે એ દૂરના ખાંચાઓમાં પડશે. તો આ રીતે પણ અશુદ્ધિ અને ધાતુમાં ઘનતાનો તફાવત હોય, એટલે કે વજનદાર અને હલકી એ પ્રકારની હોય તો એને અલગ કરી શકાય છે આ વ્હીલ ફેરવીને, જેને સેન્ટ્રીફ્યુગેશન કહેવાય છે. તો અશુદ્ધિ કયા પ્રકારની છે એ મુજબ જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ થાય છે. હવે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ, એટલે કે ઓછી સક્રિય હોય એવી ધાતુનું નિષ્કર્ષણ કેવી રીતે કરવામાં આવે એ આપણે જોવાનું છે. તો સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ ખૂબ જ નિષ્ક્રિય હોય છે, એટલે કે એક વધારે સક્રિય હોતી નથી. ખરેખર ધાતુઓ નિષ્ક્રિય હોય એવું કહી ન શકાય, કારણ કે લગભગ ધાતુ સક્રિય હોય પણ સક્રિયતા ખૂબ જ ઓછી હોય. આ ધાતુઓના ઓક્સાઇડને માત્ર ગરમ કરીને તેનું રિડક્શન થઈ શકે. હવે તમને ખબર, રિડક્શન એટલે ઓક્સિજન દૂર કરવો, એને રિડક્શન કહેવાય, પહેલા પાઠમાં આવી ગયું આપણે. તો જે ઓછી સક્રિય ધાતુઓ છે એના ઓક્સાઇડને માત્ર તમે ગરમ કરો તો પણ એમાંથી ઓક્સિજન નીકળી જાય, એટલે કે ઓક્સિજન નીકળવાથી એનું રિડક્શન થઈ જાય અને ધાતુ મળી જાય છે. ઉદાહરણ તરીકે સિનાબાર એટલે કે હાઇડ્રોજન સલ્ફાઇડ જે છે, HGS એટલે હાઇડ્રોજન સલ્ફાઇડ, જેનું નામ છે સિનાબાર, યાદ રાખજો. જે મર્ક્યુરીની કાચી ધાતુ છે, જ્યારે તેને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે પ્રથમ તે મર્ક્યુરિક ઓક્સાઇડમાં ફેરવાય છે. તમે HGS ને ગરમ કરો એટલે સલ્ફર નીકળી એની સાથે ઓક્સિજન જોડાઈ જાય, એટલે કે મર્ક્યુરી ઓક્સાઇડમાં રૂપાંતર પામે. ત્યારબાદ મર્ક્યુરિક ઓક્સાઇડ વધુ ગરમ કરતા તેનું મર્ક્યુરીમાં રિડક્શન થઈ જાય, એટલે કે ઓક્સિજન છે દૂર થઈ જાય. તમે પ્રક્રિયા અહીંયા જોઈ શકો છો. તો સૌથી પહેલા આપણે HGS સંતુલિત પછી કરશું, એની પ્રક્રિયા ઓક્સિજન સાથે, એટલે ગરમ કરવું એટલે ખરેખર ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવી. ઉષ્મા આપી
જેને કારણે HgO થઈ ગયું અને સલ્ફર ડાયોક્સાઇડ છૂટો પડે છે. તો હવે પહેલા આપણે એનું સંતુલન જોઈ લઈએ, એટલે કે સંતુલિત કેવી રીતે થાય એ જોઈ લઈએ. સૌથી પહેલા HgS અહીંયા હોય છે અને અહીંયા આપણે O2 લખીએ, કારણ કે ઓક્સિજન એકલો ન હોય, વાયુ છે એટલે આપણે O2 લખશું. તો હવે અહીંયા HgO કરશું. બરાબર યાદ રાખજો, હું તમને અલગથી જ સમજાવી દઉં એટલે પ્રોબ્લેમ ન આવે. તો આ આપણું સામાન્ય જે સમીકરણ છે એ છે કે સૌથી પહેલા જે મર્ક્યુરી સલ્ફાઇડ છે એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ, અહીંયા ઉષ્મા આપવામાં આવે તો મર્ક્યુરિક ઓક્સાઇડ બને અને સલ્ફર ડાયોક્સાઇડ બને. હવે સૌથી પહેલા આપણે સંતુલિત કરવા માટે જોઈ લઈએ Hg અહીંયા એક, તો અહીંયા એક જ છે. ત્યાર પછી આપણે સલ્ફરની વાત કરીએ તો સલ્ફર અહીંયા એક છે, તો અહીંયા પણ એક જ છે. હવે વૈધો ઓક્સિજનની વાત, ઓક્સિજન અહીંયા 2 છે અને અહીંયા 3 છે. મેં તમને આગળના પાઠમાં પણ જ્યારે પહેલો પાઠ ભણાવ્યો ત્યારે પણ કીધું હતું કે જ્યારે કોઈ પણ રાસાયણિક સમીકરણનું સંતુલન કરવાનું હોય અને એક બાજુએ બેકી સંખ્યા હોય, એક બાજુએ એકી સંખ્યા હોય, આ બાજુએ બેકી સંખ્યા છે, આ બાજુએ એકી સંખ્યા છે, તો તમારે શું કરવાનું? તો બેકી સંખ્યા વાળાને ડબલ કરી દો એટલે થઈ જશે. માટે આપણે અહીંયા 2 મૂકી દઈએ તો 4 થઈ ગયા. હવે આ બાજુ ઓક્સિજન 4 કરવા છે, 2 તો અહીંયા છે જ. જો હું અહીંયા 2 મૂકી દઉં તો 2 એકુ 2 અને 2 આ, એટલે ટોટલ થઈ ગયા 4. તો આ રીતે આપણે સંતુલિત કરવાનું છે, હજુ બાકી છે. તો હવે Hg અહીંયા એટલે કે મર્ક્યુરી 2 થયા, માટે અહીંયા પણ આપણે 2 મૂકવા પડશે. જો તમે Hg ને 2 કર્યા તો સલ્ફર પણ 2 થયા, માટે અહીંયા પણ 2 મૂકવા પડશે. હવે પાછો પ્રોબ્લેમ આવ્યો કે હવે ઓક્સિજન 2 અહીંયા હતા અને 2 ને 2 4, એટલે 2 દુ 4, 4 ને 2 ટોટલ કેટલા થઈ ગયા? 6. તો અહીંયા 6 કરવા માટે તમારે 3 મૂકવા પડે. આ રીતે સંતુલિત થઈ ગયું. હવે ગણી લ્યો, બંને બાજુ 2 Hg છે, જુઓ જી, બંને બાજુ 2 સલ્ફર છે, બંને બાજુએ ઓક્સિજનની સંખ્યા 3 દુ ને 6, તો આ બાજુ 2 એકુ 2 અને 2 દુ 4, 4 ને 2 કેટલા થઈ ગયા? 6. તો થઈ ગયું સંતુલિત. આ રીતે સંતુલિત કરવાનું હોય છે. પહેલા પાઠનો વિડીયો કોઈએ ન જોયો હોય તો જોઈ લેજો, એમાં સંતુલિત કેવી રીતે કરવું એ સમજાવેલું છે. તો હવે આપણે અહીંયા સલ્ફર ડાયોક્સાઇડ રૂપે નીકળી ગયું, ગેસ છે એ નીકળી ગયું. હવે આપણે ફેરવી નાખ્યું એને મર્ક્યુરિક ઓક્સાઇડમાં. હવે આ મર્ક્યુરિક ઓક્સાઇડ જે છે એને ગરમ કરીએ એટલે મર્ક્યુરી અને ઓક્સિજન બંને છૂટા પડી જાય. જો 2 ઓક્સિજન છે અને 2 મર્ક્યુરી છે, બંને છૂટા પડી જશે. તેવી જ રીતે કોપર જે કુદરતમાં Cu2S સ્વરૂપે મળે છે, તેના અયસ્ક તરીકે એટલે કાચી ધાતુ સ્વરૂપે મળે છે. કોપર છે એ કુદરતમાં Cu2S સ્વરૂપે મળે, તેને હવામાં ગરમ કરવાથી કોપર મેળવી શકાય છે અને કોપર સલ્ફાઇડ કહેવાય છે. એને હવામાં ગરમ કરો એટલે સલ્ફર ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી સલ્ફર ડાયોક્સાઇડ સ્વરૂપે નીકળી જાય અને આપણને કોપર મળે. તો અહીંયા જોઈ લઈએ આપણે Cu2S, અહીંયા પણ જે આગળ કર્યું એ જ મુજબ છે, તમે જોઈ શકશો, એમાં કોઈ ફરક નથી. અહીંયા 2 હતા, અહીંયા પણ 2 છે, અહીંયા 3 હતા, અહીંયા પણ 3 છે, અહીંયા 2 છે, અહીંયા પણ 2 છે, ને અહીંયા 2 છે, ને અહીંયા 2 છે, સેમ ટુ સેમ જ છે. એટલે આપણે હવે એનું સંતુલિત કરવાની જરૂર નથી, કારણ કે બંનેનું સંતુલન એક જ સરખું છે. તો ડાયરેક્ટ આપણે જોઈ લઈએ કે Cu2S છે એને તમે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો એટલે શું થાય? તો Cu2O કોપર ઓક્સાઇડમાં ફેરવાઈ જાય અને સલ્ફર ડાયોક્સાઇડ સ્વરૂપે એમાંથી સલ્ફર મુક્ત થઈ જાય. હવે આ જે Cu2O છે એને વધારે ગરમ કરો અથવા તો Cu2S સાથે વધારે ગરમ કરવામાં આવે. જો Cu2O ને પ્લસ Cu2S સાથે ગરમ કરતા 6 Cu મળી જાય છે અને SO2 દૂર થાય છે. હવે 6 Cu ક્યાંથી આવ્યા? તો અહીંયા 2 દુ ને 4 છે અને 2 આ, ટોટલ કેટલા થઈ ગયા? 6 Cu. અને અહીંયા 2 ઓક્સિજન છે અને સલ્ફર એક જ છે એટલે SO2 બની ગયું. કોઈ પણ સમીકરણને સંતુલિત કરવું એકદમ સહેલું હોય છે. થોડું ધ્યાન રાખો તો તમે કોઈ પણ સમીકરણને સંતુલિત કરી શકો છો. તો હવે આ આપણે જે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ જોયું. હવે મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ કેવી રીતે કરી શકાય તે જોઈએ. તો સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓ જેવી કે લોખંડ, ઝીંક, સીસુ, કોપર વગેરે
મધ્યમ પ્રતિક્રિયાત્મક હોય છે, એટલે કે વધારે સક્રિય પણ નથી અને ઓછી સક્રિય પણ નથી, મીડિયમ સક્રિય છે. તે સામાન્ય રીતે કુદરતમાં સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટ સ્વરૂપે જ મળે. કાં સલ્ફર સાથે એનું સંયોજન હોય અથવા કાર્બોનેટ સાથે હોય. ધાતુને તેના સલ્ફાઇડ અથવા કાર્બોનેટમાંથી મેળવવા કરતાં તેના ઓક્સાઇડમાંથી મેળવવી વધુ સરળ હોય છે. એટલે કે તમે કોઈ પણ ધાતુનું ઓક્સાઇડનું જો સંયોજન હોય તો એમાંથી આરામથી મેળવી શકો. એટલે હવે શું કરવાનું કે કોઈ પણ ધાતુ સલ્ફાઇડ સ્વરૂપે હોય કે કાર્બોનેટ સ્વરૂપે હોય એને પહેલા ઓક્સાઇડમાં રૂપાંતર કરવાનું. બરાબર યાદ રાખજો, કુદરતમાં આપણને સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપે કાચી ધાતુ મળે એનું પહેલા આપણે ઓક્સાઇડમાં રૂપાંતર કરવાનું અને ઓક્સાઇડમાંથી આપણે ઓક્સિજનને દૂર કરી અને શુદ્ધ ધાતુ મેળવી શકીએ છીએ, જેને આપણે રિડક્શન કહીએ છીએ. તો સૌથી પહેલા ઓક્સાઇડમાં રૂપાંતર થાય, તેથી રિડક્શન કરતા પહેલા ધાતુ સલ્ફાઇડ અને કાર્બોનેટને ધાતુ ઓક્સાઇડમાં ફેરવવા ખૂબ જરૂરી છે. ધાતુ સલ્ફાઇડ અને ધાતુ કાર્બોનેટને આપણે કીધું એમ ઓક્સાઇડમાં ફેરવી નાખે. હવે સલ્ફાઇડ કાચી ધાતુને વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં ગરમ કરતા તે ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને ભુંજન કહે છે. 2 માર્ક માટે તમારે યાદ રાખવાનું છે કે ભુંજન એટલે શું, એનું સમીકરણ લખો અથવા તો ભુંજને સમજાવો તો તમારે એની વ્યાખ્યા અને સમીકરણ લખવાનું હોય. તો અહીંયા કહેવાનો મતલબ છે કે જે કાચી ધાતુની અંદર સલ્ફાઇડ હોય એવી કાચી ધાતુને, એટલે કે સલ્ફાઇડ ધરાવતી કાચી ધાતુને વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા, એટલે કે ખૂબ જ વધારે ગરમ કરતા તેનું રૂપાંતર ઓક્સાઇડમાં થઈ જાય. તો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુનું ઓક્સાઇડમાં રૂપાંતર કરવાની જે પદ્ધતિ છે એને ભુંજન કહેવાય છે. રોસ્ટિંગ, રોસ્ટ કરવું એટલે ગરમ કરવું, ભૂંજવું. બીજી પદ્ધતિ છે કાર્બોનેટ વાળી જે કાચી ધાતુ છે એને મર્યાદિત પ્રમાણમાં હવાની હાજરી, બરાબર યાદ રાખજો, આમાં વધુ પ્રમાણમાં, આમાં મર્યાદિત એટલે કે લિમિટેડ હવાની હાજરીમાં ગરમ કરતા, ગરમ તો સખત જ કરવાનું છે, તે ઓક્સાઇડમાં ફેરવાય છે. એટલે બંનેમાં ઓક્સાઇડમાં જ ફેરવાય છે. પણ યાદ શું રાખવાનું છે કે ભુંજનની અંદર સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય અને વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં ગરમ કરે, જ્યારે જે કેલ્સિનેશન છે એમાં કાર્બોનેટ વાળી કાચી ધાતુ હોય અને મર્યાદિત હવામાં ગરમ કરી ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે છે. તો કાર્બોનેટ વાળી કાચી ધાતુને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરીને ઓક્સાઇડમાં રૂપાંતર કરવાની જે પદ્ધતિ છે એને કેલ્સિનેશન કહે છે. ઝિંક અયસ્કના ભુંજન અને કેલ્સિનેશન દરમિયાન થતી રાસાયણિક પ્રક્રિયા નીચે પ્રમાણે દર્શાવી શકાય. અહીંયા બંને, એટલે કે ઝિંકનું કેલ્સિનેશન પણ થાય છે, ઝિંકનું ભુંજન પણ થાય છે. એટલે કે ઝિંક છે એ સલ્ફાઇડ સ્વરૂપે પણ હોય અને કાર્બોનેટ સ્વરૂપે પણ હોય છે. તો આપણે બંને જોવાના છે. તો અહીંયા 2 પદ્ધતિ યાદ રાખજો ટૂંકા પ્રશ્નો માટે, અથવા તો ભેગી પણ પૂછી શકાય કે ભુંજન, પહેલા તો તમને પૂછશે ભુંજન એટલે શું, સમીકરણ આપીને સમજાવો. બીજું કેલ્સિનેશન એટલે શું, સમીકરણ આપીને સમજાવો. અથવા તો આવી રીતે પૂછાય કે ભુંજન અને કેલ્સિનેશન યોગ્ય સમીકરણ આપી સમજાવો. તો તમારે બંને સમીકરણ લખવાના છે. તો હવે આપણે ભુંજનની વાત કરીએ. તો આ પણ આગળ જોયું એવું જ છે, તમે જોઈ શકશો. અહીંયા 2, અહીંયા 3, અહીંયા 2 ને અહીંયા 2 જ છે. એટલે કે એક જ સરખી રીતે અહીંયા સંતુલિત કરવાનું છે, એટલે વધારે કંઈ છે નહીં. સૌથી પહેલા ઝિંક સલ્ફાઇડ એને ઓક્સિજન સાથે ગરમ કરવામાં આવે, વધુ ઓક્સિજન છે તમે જોઈ શકો છો અહીંયા, અને જેથી ઝિંક ઓક્સાઇડ બની જાય અને SO2 તમે સંતુલિત કરવા માટે આગળ જે કર્યું એ જ મુજબ છે. ઝિંક અહીંયા 2 છે તો ઝિંક અહીંયા 2 છે. હવે સલ્ફર પણ 2 છે તો સલ્ફર અહીંયા પણ 2 છે. ઓક્સિજન 3 દુને 6, એમાં 2 અહીંયા અને 2 દુને 4 અહીંયા, એટલે 6 થઈ ગયા. તો આ તમારે ભુંજનનું સમીકરણ યાદ રાખવાનું છે. બીજું કેલ્સિનેશન, એમાં ઝિંક કાર્બોનેટ, આપણે કીધું હતું કાર્બોનેટ સ્વરૂપે જે હોય એના માટેની વાત હતી. તો ઝિંક કાર્બોનેટ છે એને ગરમ કરો એટલે ઝિંક ઓક્સાઇડ બને અને CO2 છૂટો પડી જાય. આનું સંતુલન તો સાવ સહેલું છે ને તમે આની પહેલા પણ શીખી ગયા છો. CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ જે છે ને એ આ જ છે.
કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરો તો એમાં પણ આ જ થાય, CaO એટલે કેલ્શિયમ ઓક્સાઇડ, જેને આપણે ચૂનો કહીએ છીએ, અને કાર્બન ડાયોક્સાઇડ. તો એ જ પ્રમાણે છે, હું તમને એ પણ સમજાવી દઉં. તો એમાં તમે ઝીંક 1 જોઈ શકો છો બંને બાજુએ, સી પણ 1 જ છે. હવે ઓક્સિજન અહીંયા 3 છે, 3 માંથી 1 અહીંયા આપેલો છે આપણે, અને 2 અહીંયા આપેલા છે. થઈ ગયું બંને બાજુએ સંખ્યા સરખી, તો એને સમતુલિત કહેવાય. તો હવે બંને ઓક્સાઇડમાં રૂપાંતર થઈ ગયું, જુઓ બંનેમાં. ત્યારબાદ ધાતુ ઓક્સાઇડનું યોગ્ય રિડક્શન કરતા, જેવા કે કાર્બન વડે અનુરૂપ ધાતુમાં રિડક્શન કરવામાં આવે છે. હવે એક બીજી વાત પણ આમાં યાદ રાખવાની છે કે ઝીંક ઓક્સાઇડની કાર્બન સાથે પ્રક્રિયા કરીએ તો આપણે ઝીંક ધાતુ શા માટે મળે છે, તો એની વાત કરતા પહેલા હજુ આગળ જોઈ લઈએ. પહેલા ઉદાહરણ તરીકે ઝીંક ઓક્સાઇડને કાર્બન સાથે ગરમ કરવામાં આવે ત્યારે તે ધાત્વીય ઝીંકમાં એટલે કે ઝીંક ધાતુ સ્વરૂપે રિડક્શન પામે છે. તો ZnO એટલે કે ઝીંક ઓક્સાઇડ પ્લસ કાર્બન, ઝીંક છૂટું પડી ગયું, અને સી છે એ ઓક્સિજન સાથે જોડાઈ જાય એટલે કે CO બની જાય, એટલે કાર્બન મોનોક્સાઇડ બની જાય છે. તો હવે એક કારણ આ પણ સમજી લેજો કે ઝીંક ઓક્સાઇડ કે મેગ્નેશિયમ આપણે ફેરસ ઓક્સાઇડ હોય કે લેડ ઓક્સાઇડ હોય, જે મધ્યમ સક્રિય ધાતુ છે, એના ઓક્સાઇડને કાર્બન સાથે ગરમ કરો તો શા માટે ઓક્સિજન એમાંથી છૂટો પડી જાય છે? તો એનું કારણ છે કે ઝીંક હોય, Fe એટલે કે આયર્ન એટલે કે લોખંડ હોય, અથવા લેડ એટલે કે સીસુ હોય, તો આ ત્રણેય ધાતુ કરતા કાર્બન છે એ ઓક્સિજન સાથે વધારે પ્રમાણમાં પ્રક્રિયા કરી શકે છે. કાર્બનને ઓક્સિજન પ્રત્યે ખૂબ જ લગાવ છે એમ કહીએ તો ચાલે, જેથી કાર્બન છે એ આમાંથી ઓક્સિજન છે એને ખેંચી લે છે ઝીંક પાસેથી, કારણ કે વધારે આકર્ષણ છે કાર્બનને ઓક્સિજન પ્રત્યે ઝીંક કરતા. એટલે કાર્બન ઓક્સિજન સાથે જોડાઈ જાય છે અને ઝીંક એમાંથી છૂટું પડી જાય છે, અને આ રીતે આપણને ધાતુ સ્વરૂપમાં ઝીંક મળે છે. તો આ ખાસ યાદ રાખજો, કાર્બન ઓક્સિજન સાથે ખૂબ જ વધુ પ્રમાણમાં આકર્ષણ ધરાવે છે, માટે જે મધ્યમ સક્રિય ધાતુ છે એનું રિડક્શન કરવા માટે કાર્બન વપરાય છે. તમે પ્રથમ પ્રકરણમાં સમજાવેલી ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાથી પહેલેથી જ વાકેફ છો. આમ તો આપણે ખબર છે કે 2021માં એ મુદ્દાઓ નથી, ઓક્સિડેશન અને રિડક્શન, પણ આપણે પહેલા ભણી તો ગયા જ છીએ. ધાતુઓને તેમના સંયોજનોમાંથી મેળવવી એ પણ રિડક્શન પ્રક્રિયા છે. આ રિડક્શન પ્રક્રિયા જ હતી. શા માટે રિડક્શન? આપણે કીધું હતું કે હાઇડ્રોજન ઉમેરાય તો પણ રિડક્શન કહેવાય, અથવા ઓક્સિજન દૂર થાય તો રિડક્શન કહેવાય. તો તમે અહીંયા જોઈ શકો છો, પહેલા ઓક્સિજન હતો, હવે ઓક્સિજન નથી, એટલે કે આમાંથી ઓક્સિજન આપણે દૂર કરી દીધો, માટે એને રિડક્શન પ્રક્રિયા કહેવાય છે. તો ખાસ યાદ રાખજો કે આપણે જ્યારે પણ કોઈ પણ ધાતુના સંયોજનમાંથી ધાતુને મેળવીએ છીએ અને ઓક્સિજનને દૂર કરીએ છીએ તો એને રિડક્શન પ્રક્રિયા કહેવાય છે. કાર્બન એટલે કે કોક એનો ઉપયોગ કરી ધાતુ ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કરવા સિવાય કેટલીક વખત વિસ્થાપન પ્રક્રિયાઓ પણ ઉપયોગમાં લેવાય છે. વિસ્થાપન પ્રક્રિયા પણ આવી ગઈ કે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને એના દ્રાવણમાંથી દૂર કરી શકે છે, તો એ વિસ્થાપન પ્રક્રિયા છે. બીજું કોક. કોક એટલે એવા પ્રકારની અહીંયા વાત છે કે ખરેખર જે આપણે કોલસો મળે એ કોલસાને હવાની ગેરહાજરીમાં આપણે ગરમ કરીએ તો એમાંથી કોલટાર, ત્યાર પછી કોલગેસ અને કોક 3 પદાર્થ મળે છે. એમાં જે અશુદ્ધિ હોય દૂર થઈ જાય, માટે લગભગ એમાં કાર્બનનું પ્રમાણ વધી જાય છે. 84% જેટલું કાર્બનનું પ્રમાણ હોય છે. તો ખરેખર કાર્બન એટલે કે કોક એ કોલસાનો જ ભાગ છે, પણ એ શુદ્ધ હોય છે, એમાંથી અશુદ્ધિ દૂર કરી દેવામાં આવે તો એનો ઉપયોગ ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુને મેળવવા માટે કરવામાં આવે છે. કારણ કે કોક છે, કોક એટલે અહીંયા કોક ઓમ નહીં, ધ્યાન રાખજો. આપણે કહેતા હોય કોક એમ, એ કોકનો મતલબ એવું નથી, પણ કોક એટલે કાર્બન. તો કાર્બન છે ધાતુના ઓક્સાઇડમાંથી ઓક્સિજનને ખેંચી લે અને ધાતુમાં રિડક્શન આરામથી થઈ જાય છે, એટલે એનો ઉપયોગ થાય. પણ કેટલીક વખત વિસ્થાપન પ્રક્રિયા પણ વપરાય છે.
ખૂબ જ સક્રિય ધાતુઓ જેવી કે સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ વગેરે રિડક્શન કરતા તરીકે વપરાય. કારણ કે તમને ખબર છે કે ઝીંક કરતા સોડિયમ, કેલ્શિયમ કે એલ્યુમિનિયમ વધારે સક્રિય છે. તો ઝીંક ઓક્સાઇડમાંથી તમારે ઓક્સિજન દૂર કરવો હોય તો તમે સોડિયમ સાથે પ્રક્રિયા કરો તો પણ સોડિયમ ઓક્સિજનને ખેંચી લેશે, કારણ કે સોડિયમને ઓક્સિજન પ્રત્યે આકર્ષણ વધારે છે. એવી રીતે કેલ્શિયમ, એલ્યુમિનિયમ એ પણ ઓક્સિજનને ખેંચી લેશે. તો એ પણ વપરાય છે, કારણ કે તે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓને તેમના સંયોજનોમાંથી વિસ્થાપિત કરી શકે છે. વિસ્થાપિત કરવું એટલે એને દૂર કરી શકે છે. ઉદાહરણ તરીકે જ્યારે મેંગેનીઝ ડાયોક્સાઇડને એલ્યુમિનિયમના ભૂકા સાથે ગરમ કરવામાં આવે ત્યારે નીચે પ્રમાણેની પ્રક્રિયા થાય છે. તો આ મેંગેનીઝ ડાયોક્સાઇડ છે, એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરો તો મેંગેનીઝ છૂટું પડી જાય અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ બની જાય, કારણ કે ઓક્સિજન સાથે એલ્યુમિનિયમ પ્રક્રિયા કરી લેશે પ્લસ ઉષ્મા છૂટી પડશે. તો આને પણ આપણે સંતુલિત કરવાનું જોઈ લઈએ. તો અહીંયા આપણું સમીકરણ છે અને સંતુલિત કેવી રીતે કરીએ છીએ એ જુઓ. સૌથી પહેલા કેવી રીતે સંતુલિત કરાય, તો કે સૌથી પહેલા એલ્યુમિનિયમ અહીંયા કેટલા છે, તો કે 2, માટે એની આગળ આપણે 2 મૂકી દઈએ. બરાબર જોજો, 2 મૂક્યા છે. ઓક્સિજન અહીંયા 3 છે, અહીંયા 2 છે. તો આપણે ઉલટું સુલટું ગુણીએ, આપણે લસા લેવાનો હોય. 3 અને 2 નો લસા કેટલો થાય? 6. તો જ્યાં 3 છે એની આગળ આપણે 2 વડે ગુણશું, જ્યાં 2 છે એની આગળ આપણે 3 વડે ગુણશું. તો હવે તમે જોઈ શકો છો આ રીતે થયું. હવે આપણે એલ્યુમિનિયમની ગણતરી કરો. 2 દૂને કેટલા થઈ ગયા, તો કે 4. તો અહીંયા આપણે 2 જ લખેલા હતા એટલે 2 કાઢી નાખીએ અને એની જગ્યાએ આપણે કેટલા મૂકી દઈએ, તો કે અહીંયા મૂકી દઈએ 4. તો એલ્યુમિનિયમ 4 થઈ ગયા. બરાબર, બંને બાજુએ ઓક્સિજન અહીંયા 2 તેરીને 6, અહીંયા 3 દૂને 6. મેગ્નેશિયમ અહીંયા 3 છે તો અહીંયા આપણે 3 મૂકી દઈએ એટલે 3 મેગ્નેશિયમ પણ થઈ જાય. તો બંને બાજુએ થઈ ગયું સરખું. તો આ રીતે આપણે સંતુલિત કરી શકાય. સૌથી પહેલા એલ્યુમિનિયમને 2 વડે ગુણ્યા હતા અહીંયા, ત્યાર પછી ઓક્સિજનને અહીંયા 3 વડે ગુણ્યા, ત્યાર પછી અહીંયા આપણે એલ્યુમિનિયમને 2 વડે ગુણવા પડ્યા હતા, કારણ કે અહીંયા આપણે 3 વડે ગુણ્યા હતા, અહીંયા આપણે 2 વડે ગુણવા પડે એટલે એલ્યુમિનિયમ 2 દૂને 4 થઈ ગયા એટલે આપણે અહીંયા મૂકી દીધું 4 અને મેગ્નેશિયમ અહીંયા 3 છે એટલે અહીંયા 3 મૂકી દીધા. સ્ટેપ બાય સ્ટેપ જોતા જજો એટલે તમને આવડી જશે. શું તમે એવા પદાર્થોની ઓળખ કરી શકો કે જે ઓક્સિડેશન અથવા રિડક્શન પામે છે? આપણે ખબર છે આમાં કોનું ઓક્સિડેશન થાય અને કોનું રિડક્શન થાય, તો એની આપણે ઓળખ કરી શકીએ છીએ. કારણ કે મેગ્નેશિયમમાંથી ઓક્સિજન દૂર થઈ ગયો. જુઓ તો મેગ્નેશિયમનું રિડક્શન થયું અને એલ્યુમિનિયમમાં ઓક્સિજન નહોતો એ ઉમેરાઈ ગયો, માટે એલ્યુમિનિયમનું ઓક્સિડેશન થયું. જેની અંદર ઓક્સિજન ઉમેરાય તેનું ઓક્સિડેશન થાય, જેમાંથી ઓક્સિજન દૂર થાય તેનું રિડક્શન થાય. માટે મેંગેનીઝનું રિડક્શન થયું અને એલ્યુમિનિયમનું ઓક્સિડેશન થયું એ આપણે કહી શકીએ એમ છીએ. આ વિસ્થાપન પ્રક્રિયાઓ, આને વિસ્થાપન કહેવાય, કારણ કે એલ્યુમિનિયમે મેગ્નેશિયમ ઓક્સાઇડમાંથી મેગ્નેશિયમને દૂર કરી દીધો, માટે એને વિસ્થાપન કહેવાય. એ આપણે પહેલા પાઠમાં જોઈ ગયા હતા. તો આ વિસ્થાપન પ્રક્રિયાઓ ખૂબ જ વધુ ઉષ્માક્ષેપક હોય છે. તમે પ્લસ ઉષ્મા જોઈ શકો છો સમીકરણમાં. એનો મતલબ કે ઉષ્મા ઉત્પન્ન થાય આ પ્રક્રિયા કરવાથી. ઉત્પન્ન થતી ઉષ્માનું પ્રમાણ એટલી હદે વધુ હોય કે તે ઉત્પન્ન થતી ધાતુ પીગળેલી અવસ્થામાં મળે. અહીંયા તમે જોઈ શકો છો જે ધાતુ છે એની પાછળ L લખેલું છે, મતલબ કે લિક્વિડ છે. એટલી ગરમી પેદા થાય કે જે ધાતુ છૂટી પડી હોય એ ધાતુ પ્રવાહી સ્વરૂપમાં આવી જાય. તો વાસ્તવમાં એટલે કે હકીકતમાં આયર્ન એટલે કે લોખંડ, અહીંયા આર્યન લખેલું છે, ખરેખર આયર્ન હોય છે લોખંડ, જેની સંયોજકતા 3 છે. તો આયર્ન ઓક્સાઇડ એટલે કે Fe2O3 ની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાનો ઉપયોગ રેલવેના પાટા અથવા તિરાડ પડેલા મશીનના ભાગો જોડવામાં થાય છે. રેલવેના પાટાને જ્યારે જોડવામાં આવે ત્યારે આ જ પ્રક્રિયાનો ઉપયોગ કરે, એટલે કે જે આયર્ન ઓક્સાઇડ છે એની સાથે એલ્યુમિનિયમની પ્રક્રિયા કરે. હવે આયર્ન ઓક્સાઇડની પ્રક્રિયા એલ્યુમિનિયમ સાથે થાય એટલે એલ્યુમિનિયમ ઓક્સાઇડ બની જાય, લોખંડ છૂટું પડે, અને જે લોખંડ છૂટું પડે એ એટલું બધું ગરમ હોય કે પીગળેલી અવસ્થામાં હોય, એટલે જે તિરાડ હોય ને તિરાડની અંદર એ ઘૂસી જાય અને ઠરી જાય, એટલે ત્યાં જામી જાય, જેને કારણે પાટા વચ્ચેની જગ્યા
અથવા તો કોઈ મશીનમાં તિરાડ પડેલી હોય તો તિરાડ પુરાઈ જાય અને એ સંધાઈ જાય. આ પ્રક્રિયા થર્મિટ પ્રક્રિયા તરીકે ઓળખાય છે. યાદ રાખજો, થર્મિટ પ્રક્રિયા કહેવાય છે ને. થર્મનો મતલબ થર્મલ એટલે અહીં ગરમી કહી શકાય, થર્મ એટલે ગરમી. તો થર્મિટ પ્રક્રિયા છે, ગરમીને કારણે એ પુરાઈ જાય છે, તો એને થર્મિટ પ્રક્રિયા કહેવાય છે. અહીંયા તમે પાછું જોઈ શકો છો, ઉપર જેવું જ છે. Fe2O3 અહીંયા એલ્યુમિનિયમની પ્રક્રિયા થાય એટલે લોખંડ છૂટું પડે છે. 2Fe છે જ અહીંયા, જો Fe2 એટલે 2Fe છૂટું પડે છે. અને આ જે બે એલ્યુમિનિયમ છે એ O3 સાથે પ્રક્રિયા કરી લે એટલે Al2O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડ બની જાય છે, પ્લસ ઉષ્મા છૂટી પડે છે. હવે આપણે સક્રિયતા શ્રેણીમાં ટોચ ઉપર રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ જોવાનું છે, જે આપણે આગળના ભાગમાં જોઈશું. હવે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને જે વિદ્યાર્થી મિત્રો ડિસલાઈક કરે છે, આની પહેલાના વિડીયોમાં એકાદો વ્યક્તિઓ છે, તો કદાચ શા માટે ડિસલાઈક કરે છે એ પણ જણાવજો, જેથી મને ખબર પડે તો જે ખામી હોય એ આપણે દૂર કરી શકીએ. પણ તમે એમનેમ ડિસલાઈક કરી દેશો તો મને ખબર નહીં પડે કે તમને શું નથી પસંદ આવ્યું. તો તમને વિનંતી છે કે જે વસ્તુ પસંદ ન આવી હોય એ તમે કોમેન્ટમાં જણાવજો, જેથી હું આગળના ભાગમાં સુધારો કરી શકું. હવે આપણે નેક્સ્ટ ભાગમાં સક્રિયતા શ્રેણીમાં ટોચ ઉપર રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ જોશું.